Jakarta. Bom dia, public. Akshay. નવું જ થવાનું છે હવે. મોરે બોરે મોરે એ નથી ખબર, બાકી નવું થાય એ ખબર હે. આ ફિલ્ટર નથી મજા આવતી, નોર્મલમાં જ મજા આવે. ફિલ્ટર બેક કેમેરો. જય ઠાકર રઘુભાઈ. Looks fucking happy, bro. I'm fucking too much happy. You know that? Fucking hell, bro. Finally. After fucking so many days, innit? I'm too happy, bro. After so fucking days. This is London, baby. અહીંની હવા જે છે ને, હવામાં અલગ નશો છે. પેન્ટ ઉતરી જાય નહીં એટલે તું ટેન્શન લે માં, એ ઉતરી જાય તું ચડાવી લેશો. અહીંની હવામાં અલગ જ નશો છે. આમ બોલો ભાઈ. બસ શાંતિ છે. અવાજ કેમ વયો ગયો? ઉભા રહ્યો એક. બોલો તો હવે. આવ્યો અવાજ? હવે શું કરીશ ભાઈ? ભાઈ હું છે ને શ્વાસ નતો લે એક તો, ખબર છે? કેમ? તમારા સુરતમાં શ્વાસ નતો આવતો મને. હવે આવે છે ને? ત્યાં જતો 25 ડિગ્રી થઈ ગયા. ઓન કાલે કરે? તો આવ્યું, મને ખબર જ નથી. અહીંની હવામાં જે આમ અહીંયા જેટલા ઓલા આમ ધુમાડા થાય ને ઠંડીના, એટલા અહીંયા પોલ્યુશન ના થાય છે. એ વાત સાચી છે. બોમ્બે ઉતરો ને તો નહીં ભાઈ ને, આ જે ધુમાડા છે તેમાં ઠંડી ના, તો કે યાં કહા ઠંડી, એ તો પોલ્યુશન હે. ને
એ વાત સાચી છે. ક્યાં મિત કિલો મિત હે ભાઈ મિત ક્યાં મિત અહીંયા જ છે, અહીંયા જ છે. અહીંયા સુરતમાં જ છે ઈ. મને કઈ ફોન નથી કરતો હું હમણાં કઈ ફોન નથી કરતો. ઈ કેટલા ટાઈમ નો અહીંયા ને અહીંયા જ છે. એને નથી ફાવતું, એને આવું છે પાછું. એકવાર લંડન ની હવા લાગી જાય ને. પછી નો ભાવે. બરાબર છે, લ્યો આવ્યા મેડમ. હમ. લંડન જે રઘુભાઈ એકવાર આવો ને પાછું જવાની ઈચ્છા ન થાય. આવીશ તો કરો જ ને ભાઈ, હે? આવવાનું તો છે જ ને. અહીંયા માણસો એમ કે ભલે વિઝા પતી જાય ને તો બ્લેક માં રહેવું પણ પાછું નથી જવું. પેલો ડાયલોગ છે ને જય ઠાકર ભાઈ, એના જેવું છે. હું જો કાળો કાળો થઈ ગયો આખો ત્યાં આવીને. સ્કોટલેન્ડમાં એડિનબર્ગ. આવું છે બધું. મને ફોન તો કરાય તારે. હું કામથી આવ્યો તો, કામ પતાવી નીકળી ગયો. હા, ફોન હું કરે, બહાર નીકળવાની ઈચ્છા ન થાય. પે પેન ટેન પે પેન ટેન. મેં કીધું આમ હોય. કંટાળી જવાય. મને એવું હતું કે આટલા વર્ષ પછી હું આવ્યો ને તો કઈક સારું હોય છે, પણ આ તો હાવ બેચરાઈ ગયું બધું. મન ફાવે એમ બધા મન ફાવે એમ કરે એમ. ત્યાં તો ખાલી કેવું ખબર, એક વસ્તુ ખબર પડી રઘુભાઈ, પૈસા હોય ને એટલે બધું થાય. ત્યાં હા સાચી વાત છે. પૈસા હોય એટલે તમારે લાઈનમાં ન ઉભું રહેવું પડે, ક્યાંય ન ઉભું રહેવું પડે. વસ્તુ ઈ જ છે ને. હમ. અહીંયા તો કેવું કે તમે ગમે તે હોય જય ઠાકર ભાઈ. ચાલવાનું. મારી વાઈફ હજી તો કે શિયાળામાં આવ્યો. આને શિયાળો કહેવાય? શિયાળો આને કહેવાય. આમ નીકળવું પડે એને શિયાળો કહેવાય, એને શિયાળો ન કહેવાય. સાચી વાત છે. આપણે અહીંયા નીકળીએ ને તો બધા આપણને એમ તો જાણે એલિયન નો આવ્યો હોય. એ વાત છે, સાચી વાત. મેં કીધું આ નો મેળ આવે આપણે ભાઈ. ઇન્ડિયા ટૂર કેવી લાગી? વાત જવા દે. પણ ઇન્ડિયા ટૂર કેવી લાગી? ઇન્ડિયાની ટૂર તો ભાઈ ક્યારે ઇન્ડિયા ગયો, તને ફોન તો કર્યો તો ઇન્ડિયા હતો ત્યારે, પાછો આવતો રહ્યો હું તો. આટલા દિવસ મેં કેમ કાઢ્યા છે ને મને જ ખબર છે. ખાવાનું કઈ છે નહીં પેટમાં. ગરમી લીધે ખાવ ને સીધી ઉલટી થઈ જાય 10 મિનિટમાં તો. એ વાત સાચી છે. મામા ખબર નહીં હવે ક્યાં છે. મામા હા, जिंदगी यहाँ है वहाँ नहीं. હું કાલે એરપોર્ટે ઉતરો ને તો મારી એક બેગ ભૂલી ગયો. હું બેગ લીધા વગર ઘરે જ આવવા દઉં પેલે, બીજી વાત નહીં. બીજું કઈ મેં કીધું ઉઠતું નથી, હવે ઘરે જ આવવું છે બસ. કેટલો કંટાળી ગયો. કેટલા ટાઈમ થી તું ત્યાં છે? જો ઓલીનો મેસેજ પાછો આઈને ઈ કે અહીંયા ડોક્ટર નહીં હાલ. મેં કહું આને ડોક્ટર ઉપર મને ભરોસો નથી. મેં કીધું જે રીત મેં જોયું ને, મેં કીધું આને ડોક્ટર ઉપર મને ભરોસો નથી. મેં કીધું કે મારે દવા કરવી કે નહીં. સાચી વાત છે. મેં કીધું એક સેકન્ડ રહેવું, મારું કામ પતે ને એટલે મેં બીજી સેકન્ડ મારે અહીંથી ફ્લાઇટ પકડીને વહી જાવ. મારે અહીં નથી રહેવું.
હું દર વખતે ઓલી બ્રિટિશ એરવેઝમાં આવું ને જાઉં હા છે ને તમારે અહીંથી સસ્તું પડે. એર ઇન્ડિયામાં આવ્યું ને હા તો એરબડ જે તો સારું કે કાણું જ ન મળે કે ક્યાં એરબડ ફિટ કરું. ફૂલ ટેન્શનમાં ક્યાં કાણું જ ન મળે. મેં કીધું એર ઇન્ડિયામાં કાલ રાતના લાઈવ કર્યું હતું તો હું બધાને પૂછું એટલે ભાઈ એર ઇન્ડિયામાં ક્યાં આવે આની કીધું. હા વિશાલ બોલો મિતને એડ કર. કર્યો વાહ દાઢી નથી કરાવ્યા અહીંયા મેં ઈ નહીં. હા યસ માય ફ્રેન્ડ. જય ઠાકરભાઈ, જય ઠાકર. હું કહે છે ઇન્ડિયા ટૂર ભાઈ ની? નોટ ઇન્ડિયા, ધીસ ઇઝ લંડન. તું ક્યાં છો તું? હું આપણે એવું સુરતમાં જ છું. ઇન્ડિયા ખરાબ છે પણ ફોન એ નથી કરતો તું. રહ્યા હોય મેં કે કર્યો નહીં. તો ઈ આપણે હમણાં પર્સનલ માં ફોન કરું પછી કરીએ વાત. હે જી તમને ફોન ન કર્યો, હાવ આવું કરી દીધું તે? ગાતા. હે ઓય અમને ફોન ન કર્યો, હાવ આવું. હવે તમારે શું કામ છે મારે? હાવ એમની હાવ આવી આશા નો દિયો કે ભાઈ ઇન્ડિયા આવીને અમને ફોન નહીં કરે. બરાબર. અમને એમ હતું કે અમે તે તમને સુરત બતાડીએ ને થોડુંક. આમ જો આને કેવો સફેદી કી ચમકાર. અરે અહીંયા ઓછા સફેદ આવવાનું રે કઈ વિખાઈ ગયા હોત આખા બધા. એ તો વિખાઈ જાય અહીંયા, મોઢા બધાના કપડા મોઢા બધું વિખાઈ જાય ભાઈ. આ જો કાઢ્યો કરી નાખો આખો. આ ઇન્ડિયા છે, અહીંયા જેવા તેવા નો હાલે ને. ધીસ ઇઝ લંડન બેબી. ક્યાં જાય છે? આને ટ્રેન કહેવાય. એમ નહીં, નેશનલ રેલમાં? હા નેશનલ રેલમાં ગયો? હા આપણે ઘરે થી જ આવે ને. કઈ બાજુ? એટલે રેલવે સ્ટેશન ઓલા એરપોર્ટ જાઉં છું. કાલે બેગ રહી ગઈ 25 કિલો વાળી. નવું કઈક બોલ ભાઈ, એક નું એક થઈ ગયું છે એમાં. લો ભાઈ કો મેં કીધું ભાઈ ગયું ભાઈ મારે તો ખાલી પહોંચવાની મતલબ છે ને કે મારે અહીંયા 1 મિનિટ ઊભું નથી રહેવું. કાંઈ વાંધો નહીં. લાઈવ પતાઈને પછી ફોન કર, પેલી વાત કરીએ. ચાલ હું હાલ હમણાં બેઠો ટ્રેનમાં. હા તો પછી કર ને, લાઈવ બંધ કરીને ફોન કર. હા